નમસ્તે મિત્રો, આપ સૌને 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દોસ્તો, મહાભારત ગ્રંથની વાર્તાથી આપ સૌ પરિચિત છો જ। આવી મહાભારત તમારા અને મારા જીવનમાં પણ લગભગ રોજ ભજવાય છે। આવો આ વાત આપણે સમજીએ મહાભારતના કેટલાક પાત્રોના માધ્યમથી। મહાભારતના ધૃતરાષ્ટ્ર અંધ રાજા હતા તથા પુત્રો કૌરવોના અને અન્યના કહેવા પર એ ચાલતા અને નિર્ણયો લેતા હતા। આ ધૃતરાષ્ટ્ર એટલે આપણું બ્રેઇન, મગજ, એ પણ અંધ છે અને તેને મળતા સંદેશાઓ પરથી કાર્ય માટેના નિર્ણયો કરે છે। હવે આ 100 કૌરવ એટલે 100 નકારાત્મક વિચારો જે આપણા મગજને નકારાત્મક સંદેશ આપી અને તે પ્રમાણે વર્તણૂક કરાવી શકે છે। જો આ 100 કૌરવો એટલે કે નકારાત્મક વિચાર કે લાગણીઓને હરાવવા હોય તો આપણી પાસે પણ 5 પાંડવ હોવા જોઈએ। અને આ 5 પાંડવ એટલે આપણી 5 ઇન્દ્રિયો: આંખ, નાક, કાન, જીભ અને ત્વચા। હવે સવાલ એ છે કે દ્રૌપદી કોણ? મિત્રો, આ દ્રૌપદી એટલે આપણા જીવનનો કોમન પર્પઝ, ગોલ કે આપણું પેશન। જેમ દ્રૌપદીએ પોતાના વસ્ત્રહરણના અપમાન પછી પોતાના વાળ ખોલી નાખીને કહ્યું કે આ વાળ દુર્યોધનના લોહીથી ધોયા પછી જ બાંધીશ, અને આમ આ એક કોમન ગોલ માટે એણે 5 પાંડવોને જોડે કાર્ય કરતા કરી દીધા। તેમ આપણી 5 ઇન્દ્રિયો પણ જો આવા કોમન પર્પઝ માટે જોડાયેલી રહે અને સાથે કાર્ય કરે તો જીવનની મહાભારત જીતી શકાય। હવે તમે પૂછશો, જીવનના આ મહાભારતના કૃષ્ણ કોણ, સારથી કોણ? દોસ્તો, આ કૃષ્ણ એટલે આપણો માયલો, આપણું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે આપણું અંતર્મન। જેમ કૃષ્ણ મહાભારતમાં સારથી હતા તેમ આપણું અંતર્મન એ આપણી મહાભારતનું સારથી છે। તે હંમેશા સાચા રસ્તા બતાવે છે। આટલું જાણ્યા પછી તમને ઉત્કંઠા જરૂર થઈ હશે કે તો પછી કર્ણ, જે પાંડવોનો મોટો ભાઈ હતો પણ સંજોગો વસાત ખોટી સાઈડ એટલે કે કૌરવો સાથે મળી ગયો હતો અને અંતે યુદ્ધમાં શહીદ થયો હતો, તો એ આપણા જીવનની મહાભારતમાં કોણ? મિત્રો, આપણા જીવનની મહાભારતનો કર્ણ છે આપણો અહંકાર એટલે કે આપણો ઈગો। જો આ અહંકારને હણી નહીં નાખીએ તો આપણી જીત શક્ય નહીં થાય। પછી તે નિજી જિંદગીમાં હોય કે તમારી પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક જિંદગીમાં હોય, દરેકના જીવનમાં આવો પોતાનો ઈગો કે જેની સાથે કાર્ય કરીએ તેનો ઈગો નડે છે, જે મહાભારતની જેમ સંબંધો અને જીવન ખરાબ કરી શકે છે। જો આપણે આ ઈગો રૂપી કર્ણને મારી 5 પાંડવ જેવી 5 ઇન્દ્રિયો દ્વારા અંતર્મન રૂપી કૃષ્ણ જેવા સારથીના ચીંધેલા માર્ગ પર દ્રૌપદી જેવા કોમન પર્પઝ કે પેશન માટે જો કાર્ય કરીએ તો કૌરવો જેવા બધા નકારાત્મક વિચારોને હરાવી આપણી જીત નિશ્ચિત થઈ શકે। શું તમે આ પ્રમાણે તમારા જીવનની મહાભારતમાં જીત માટે તૈયાર છો? જો આજના વિડીયોમાંથી તમને કોઈ શીખ મળી હોય જેને તમે જીવનમાં અપનાવશો તો આ વિડીયોને લાઈક કરી અન્યને શેર જરૂર કરજો, જેથી તેઓ પણ તેમની જીવનની મહાભારતમાં વિજયી થઈ શકે। હું નિલેશ ખીમસરિયા આવતા અઠવાડિયે એક નવી વાર્તા સાથે નવો વિડીયો લઈ આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ। ત્યાં સુધી તમારા સારથીના દર્શાવેલા માર્ગ પર પ્રગતિ કરતા રહેજો। આવજો।